આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, આપને આજે હવે ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં નજર? ઓવરઓલ નીરજભાઈ, જે હિસાબથી આપણે જણાવ્યું કે એનાથી જે બી ડેટા પોઈન્ટ્સ એનાથી ઇનિશિએટ થતા આપણને ડેરિવેટિવ ફ્રન્ટ પર જોવા મળે છે, એ બધા એક પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા પણ જોવા મળે છે. જ્યાં સુધી ડાઉન સાઇડમાં જે સપોર્ટિવ લેવલ છે એનાથી વીકલીનો અને જે હિસાબથી આપણે જોશું તો 26,150 થી 26,000 એક સપોર્ટિવ બેઝ છે. એ લેવલનો બ્રેકડાઉન નથી આવતો ત્યાં સુધી એવું કોઈ મેજર શોર્ટ્સ ઇનિશિએટ થતા અત્યારે કરંટ લેવલ પર જોવા નથી મળી રહ્યા. એનાથી એક જ રણનીતિ રહેશે, લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 26,300નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે અત્યારે કરન્ટલી આપણે જોઈએ તો 90 આસપાસ ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે. અપસાઇડમાં 150ના ટાર્ગેટ્સ રહેશે અને ડાઉન સાઇડમાં 60નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે નિફ્ટીના 26,300ના કોલ ઓપ્શન એક ખરીદવાની સલાહ બનતી દેખાઈ રહી છે. લગભગ 60 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 150 રૂપિયાનો ટાર્ગેટ રાખો, અહીંયાથી એ જ એક સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે નિફ્ટીમાં આપણને તેજી અહીંયાથી વધે એનો પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખવાનું છે. પરંતુ જુઓ,